ये है हमारा प्यारा सा सूरत। देखो यारो, सूरत की महंगाई देखो और सूरत का ट्रैफिक देखो, कितना बढ़िया ट्रैफिक लगा है। देखो कितने लोग सूरत में घूम रहे हैं। महंगाई है फिर भी लोग घूम रहे हैं। देखो कितने लोग सूरत में घूमते रहते हैं। देखो मित्रों, और हम लोग महंगाई के समय में अभी रूम को चेंज करके अभी बंद करके गांव जाने की सोच रहे। देखो सामान वामान पूरा शिफ्ट कर लिया है। देखो पूरा सामान लोड करके अभी पैक करके घर जाने की तैयारी कर रहे हैं मित्रों। तो बने रहो हमारे वीडियो दोस्तों। जो सूरत में जो रविवारનું ટ્રાફિક કેટલું હોય છે મિત્રો, જુઓ તમે સુરતમાં લોકો પૈસા કરતા હોય છે। કેટલા લોકો સુરતમાં ફરી રહ્યા છે તે તમે જુઓ। હું તમને એક નાના સા બ્લોગમાં બતાવી રહ્યો છું, બન્યા રહો અમારા વિડીયોમાં। हाँ जो मित्रों, सूरतનું ટ્રાફિક જુઓ તમે ખાલી। ને અમારો વિડીયો તમને કેવો લાગે છે તે પણ કોમેન્ટ કરીને જણાવતા રહેજો। અને ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો। અમારા વિડીયોમાં બન્યા રહો મિત્રો। હું તમને સુરતનું ટ્રાફિક બતાવું છું ને સુરતના લોકો કેટલું એન્જોય કરે છે તે પણ તમે जो सूरतનું ટ્રાફિક જુઓ તમે, चारों तरफ ट्रैफिक है। ट्रैफिक है जो चारों तरफ ट्रैफिक। देखो कितना ट्रैफिक जाम। देखो बने रहो हमारे वीडियो में। देखो सूरत का ट्रैफिक देखो मित्रों, ये सूरत का हाल है। कितना पुल बंदा है, पुल के ऊपर भी गाड़ियाँ चल रही है, नीचे भी गाड़ियाँ चल रही है। और ये हमारा सामान लोडेड है। अब हम गांव जा रहे हैं मित्रों। ये महंगाई के ज़माने में यहाँ हमको जमता नहीं है, इसीलिए सामान लोड करके अब गांव जा रहे हैं। तो बताओ जो मित्रों ने बना रहे जो हमारा वीडियो में केवो लाग्यो हमारो वीडियो बतावता रहेजो। हाँ जो मित्रों आ छे सूरतનું ટ્રાફિક। રવિવારના દિવસે લોકો કેટલું એન્જોય કરે છે ને તે તમે જુઓ મિત્રો। જો બનાવી દીધો છે। અને આસમાનનો નજારો પણ તમે જુઓ, અને પુલ ઉપરથી પણ પ્લેગ્રાઉન્ડ જુઓ, અને સુરતના આજુબાજુનો એરિયાનો અમારા નજારો મિત્રો। એવું લાગી રહ્યું છે કે મિત્રો કેમ નેતાજી આવ્યો હોય, નરેન્દ્ર મોદી આવ્યો અને ગાડીઓની લાઈન લાગી હોય, તેમ અમારે સુરતમાં ટ્રાફિકની સમસ્યા રહે છે। તો તમે બન્યા રહો અમારા વિડીયોમાં। અને આ છે ચોપાટી એરિયા, જે મહારાણા પ્રતાપ ઉદ્યાન કહેવાય છે। તો ચોપાટી એરિયા છે મહારાણા પ્રતાપ। અહીંયા તેમની ઘોડી એક્સપાયર થઈ હતી અને તેનું પૂતળું પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। આ તે ગાર્ડન કહેવામાં આવે છે। બન્યા રહો મિત્રો। જો કેટલું ટ્રાફિક છે, પબ્લિક પણ કેટલી એન્જોય કરવા આવે છે ફરવા માટે તે પણ તમે જોઈ રહ્યા છો। બન્યા રહો અમારા વિડીયોમાં। मेट्रो ट्रेन के लिए पुल बन रहा है। मेट्रो ट्रेन इधर से गुजरेगी। ये मेट्रो स्टैंड स्टेशन है और ये उसका पुल है। ये मेट्रो स्टैंड का स्टेशन है और ये इसका पुल है।